गुजरात के वडोदरा में मुख्यमंत्री के सामने न्याय मांगने वाले हरणी पीड़ितों को न्याय कब मिलेगा ये तो पता नहीं, लेकिन फिलहाल उन्हें घर तोड़ने के नोटिस जरूर मिले हैं। कुछ दिनों पहले गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वडोदरा आए थे और उस दौरान हरणी बोट कांड की पीड़ित दो माताओं ने उनसे न्याय की गुहार लगाई थी। इस मामले ने इतना तूल पकड़ा कि पूरे गुजरात में मामले की चर्चा हुई। इसके बावजूद पीड़ितों को न्याय कब मिलेगा उसका तो कोई अता पता ही नहीं। लेकिन अब मुख्यमंत्री के सामने आवाज उठाने वाले पीड़ितों को बेघर करने की कवायद जरूर शुरू की गई है। दरअसल वडोदरा के पानीगेट इलाके में राजा रानी तालाब के आसपास पिछले 40 सालों से कई लोग रहते हैं। उन्हें मामलतदार द्वारा सरकारी जमीन पर अवैध निर्माण किया गया होने का नोटिस देते हुए 19 तारीख को नर्मदा भवन में उपस्थित रहने को कहा है। यहाँ हरणी बोटकांड की पीड़िता सरला शिंदे भी रहती हैं, जिन्होंने मुख्यमंत्री समक्ष आवाज उठाई थी। ऐसे में मुख्यमंत्री को शिकायत करने की सजा कई लोगों को मिलने का दुख सरला शिंदे ने जताया है। आ सरकारी जग्या छे, આવી રીતે મામલેદાર સરને નોટિસ મોકલી છે કે સરકારી જગ્યા પર તમે વહીવટ કરીને રહી રહ્યા છે, પણ 40 થી 45 વર્ષ સુધી એ લોકો અહીંયા રહી રહ્યા છે। તો મારું એટલું જ કહેવાનું છે, તમે જો એ સરકારી મિલકત માનતા હશો, પણ 40 તો 45 વર્ષથી બધા ગરીબો જ અહીંયા રહે છે, કોઈ અહીંયા કોઈ એ નથી, બધા રોજે કમાવાવાળા ને ખાવાવાળા જ છે। તો તમે મકાનો તોડી નાખશો તો બીજા બધા પરિવાર લઈને કઈ જશે? અમારા જેવા બધા રોજે કમાવાવાળા કઈ જશે? તો મારું એટલું જ કહેવાનું છે, તમે બધાને જેટલા બી વસાવટ છે અહીંયા એ બધાને બીજા મકાન અપાવો, એમની વ્યવસ્થિત રીતે સોય કરજો, પછી તમે એ મકાન તોડી શકો। એ તો મને પણ હજુ સુધી ખબર નથી, મને એવું લાગે છે આ કારણ અમારા કેસનું જ હશે। અમે જઈને એટલે એમનો બહુ એટલે ફાસ્ટ તરીકે આ બધું પ્રોસેસ ચાલુ કરી છે, પણ હવે ખબર નથી એમનું શું પર્પસ છે એના પાછળ। મકાન માટે તો બધાનું મકાન જ જોઈએ, કે બીજા બધા પરિવાર લઈને નાના નાના છોકરા લઈને કઈ જશે? એટલે એમની મકાનની સોય એ સરકાર કરે, પછી એ મકાનો તોડે। એ લોકોને ડાયરેક્ટ નોટિસ મોકલી એ જગ્યા ખાલી કરવા માટે એમને વિચાર કરવું જોઈએ કે એટલા વર્ષોથી એ લોકો રહે છે અને એ પણ ગરીબ છે, બધા રોજે કમાવાવાળા છે, એ તાત્કાલિક એટલા બધા ફેમિલીને લઈને જાય કઈ જગ્યા જાય? કેવી રીતે રહે એ લોકો? એમનું ગુજરાન કેવી રીતે કરે? તો એમનું પણ એ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોનું પહેલી એ વ્યવસ્થા કરવી જોઈએ કે એ લોકોને મકાન આપવું જોઈએ, એ રહે એનો પરિવારનો લઈને, પછી એ મકાન તોડે। અમે કોઈ એમના વિરોધ નથી તોડવા માટે, તમે સરકારી જગ્યા કહી રહ્યા છો તો તમે તોડી શકો છો, પણ પહેલા એટલા બધા પરિવાર રોજે કમાવાવાળા એ જઈ પરિવાર લઈને જાય કઈ? તમે એમને મકાન આપો, પછી એ જગ્યા તોડી નાખો, અમે બધા સપોર્ટ કરશો તમે તોડવા માટે। हरणी बोटकांड पीड़ितों को 1.5 साल से न्याय नहीं मिला है और न्याय के लिए दर बदर भटक रही ये माता अब घर छीन लिए जाने के डर से परेशान है और मुख्यमंत्री को शिकायत करने की बात को अपनी गलती बता रही है। सरला शिंदे के साथ साथ यहाँ कई लोगों के घर टूटने का खतरा सता रहा है, जिससे गरीब परिवार सकते में आ गए हैं।